આવી રહી છે બિહારમાં અને માહોલ બન્યો છે ગુજરાતમાં। સુરતમાં બિહાર દિવસની ઉજવણી થઈ। ગુજરાતમાં 156 લાવ્યા, હવે બિહારમાં ડબલ સેન્ચુરી કરીશું। સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ વાત કરી છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા। પાટીલે કહ્યું, બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે। જાતિપાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે। હું બિહારની છઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ। છઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તેવી પણ વાત તેમણે કરી। બિહારની ચૂંટણી અંગે કહ્યું કે આ વખતે ભૂલ ન થવી જોઈએ। ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા છીએ, તે પ્રમાણે બિહારમાં પણ 200થી વધુ સીટો લાવવાની છે। ડબલ સેન્ચુરી કરવાની છે। સાથે ઉમેર્યું કે બિહારમાં વિકાસની જરૂરિયાત છે। ગુજરાત એ વિકસિત મોડલ છે, હવે બિહારમાં આ મોડલને અમલમાં લાવવાનો સમય આવી ગયો છે। પાટીલે બિહારમાં કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની વાત કરતા કહ્યું કે બિહારમાં જમીન સારી છે, પાણી ઉપલબ્ધ છે અને ત્યાં લોકો પાસે મહેનત કરવાની તાકાત છે। આ બધું મળીને બિહારમાં વિકસિત દેશ અને રાજ્ય બનાવવાનું છે। કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં મુકાશે। 15મીથી ફરી રાહુલ ગુજરાતમાં। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠક બાદ ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે। 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે। કોંગ્રેસ હવે શરૂ કરશે સંગઠન પાયલટ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી શરૂ થશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ ગુજરાતથી શરૂઆત થઈ રહી છે। આ માટે દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે, જેમાં નિરીક્ષકોનું પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીના મોડાસાનો પ્રવાસ કરવામાં આવશે અને જિલ્લા કોંગ્રેસ સમિતિની મજબૂત બનાવવાની પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે, જેમાં 15મીએ રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે, જ્યારે 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। સાથે 16 એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સંવાદ કરશે, જેમાં બૂથ લેવલ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરશે। આ અગાઉ રાષ્ટ્રીય અધિવેશનમાં મહાસચિવ જયરામ રમેશે નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ એટલે કે નવું ગુજરાત નવી કોંગ્રેસનું સૂત્ર આપ્યું હતું। આમ હવે કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં મૂકવામાં આવશે। કેસર કેરીના રસિયાઓ માટે થોડા માઠા સમાચાર છે। આ વખતે કેસર કેરીની જોવી પડશે રાહ। ગુજરાતીઓ માટે કેસર કેરી વગરનો ઉનાળો અધૂરો છે। કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે। આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવી શકે છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા છે, તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે। ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે, તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે। કેસરનું ઉત્પાદન આ વખતે ઓછું થતાં ખેડૂતો પણ નિરાશ થયા છે। ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી। ઓછું ઉત્પાદન થતાં ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800થી 1000 મળવાની આશા છે, કારણ કે આ વખતે 50% ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડી છે। રાજકોટના વિપુલભાઈને આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પત્ર। પીએમ મોદીનું વિશાળ વ્યક્તિત્વ ફરી એક વખત જોવા મળ્યું। એક સામાન્ય નાગરિકના આભાર પત્ર સામે ખુદ પીએમ મોદીએ વળતો પત્ર લખ્યો। મૂળ રાજકોટના દિવ્યાંગ દંપતીને પીએમ મોદીએ પત્ર લખ્યો છે। પરિવારની દીકરીનું લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન નિઃશુલ્ક થતા પરિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। પરિવારના મોભી વિપુલભાઈ પિત્રોડાની પુત્રી દર્શિની કિડનીની બીમારીથી પીડિત હતા અને તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં દર્શની પ્રધાનમંત્રી આયુષ્માન પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ફ્રીમાં સારવાર મળી હતી। દીકરીને નિઃશુલ્ક સારવાર મળતા વિપુલભાઈએ પ્રધાનમંત્રીનો આભાર માનવા પત્ર લખ્યો, જે બાદ પ્રધાનમંત્રી તરફથી પણ વિપુલભાઈને વળતો પત્ર મળ્યો। પત્રમાં પીએમએ ટાંક્યું કે આપનો પત્ર મળ્યો અને જાણવા મળ્યું કે માં અમૃતમ કાર્ડની મદદથી દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે। માતા પિતા માટે બાળકના આરોગ્યની ચિંતા કેટલી હોય છે એ સમજી શકાય છે। આપની જેમ કરોડો લાભાર્થીઓને માં અમૃતમ કાર્ડના ફાયદા મળ્યા છે। અમે દરેક જરૂરિયાતવાળા પરિવારને આરોગ્ય, આવાસ અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધા આપવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ। આપ જેવા લાભાર્થીઓના જીવનમાં આવેલા યાદગાર પ્રસંગો મને રાષ્ટ્રીય સેવામાં થાક્યા વગર, અટક્યા વગર નિરંતર કાર્ય કરવાની ઉર્જા આપે છે। ફરી આપને અને આપના પરિવારને શુભકામના। આપ સૌના નિરામય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના। સાબરકાંઠામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા સાગર પરિવારના 5 સભ્યોની સામૂહિક આપઘાતનો પ્રયાસ। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં બનાવ બન્યો। ઝેરી દવા ગટગટાવી
સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરવામાં આવ્યા. જે બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મોત થયું અને 3 બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાને કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા. હાલમાં પોલીસે આ બનાવનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે, જેમાં પરિવારના સભ્યોની પૂછપરછ, દંપતીના મોબાઈલને એફએસએલમાં મોકલાયા છે, તો કોઈ લખાણ કે ચિઠ્ઠીની પણ શોધ કરી છે. સગર પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસને પગલે સગર સમાજ તેમજ સમગ્ર વડાલી શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પોલીસના હાથે પકડાયેલા એક ચોરની ડિગ્રી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર. બીજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો. જોકે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે આવા જ એક ઉચ્ચ અભ્યાસ કરેલા ચોરને ગિરફ્તમાં લીધો. પોલીસે તેની પાસેથી ચોરીને 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા. પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી. અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ રાખતો અને કોઈ પણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો હતો અને બાદમાં તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો હતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતો. આરોપી કેટલાક વર્ષ અગાઉ બુલિયનમાં સોનાની લે વેચનું કામ કરતો હતો, પરંતુ તેમાં તેને કરોડો રૂપિયાનું નુકસાન જતા શોર્ટ સર્કિટથી રૂપિયા કમાવા માટે આ કિમિયો શોધી કાઢ્યો હતો. અમદાવાદમાં તે હોટલમાં રહેતો હતો અને ચોરીના બનાવને અંજામ આપતો હતો. પોરબંદરના દરિયામાં હવે યોજાઈ રહી છે હટકે 3 સ્પર્ધા, જેમાં દેશભરના 45 સ્પર્ધકો લીધો છે ભાગ. મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ રહી છે, ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો આગળ આવે તે માટે પોરબંદરનું શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્લબે રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધા તો દર વર્ષે યોજી જ છે, પરંતુ તેમણે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું. પોરબંદરના દરિયામાં દરિયાઈ તરણ સ્પર્ધા તો યોજાય છે, પરંતુ આ વખતે હટકે સ્પર્ધા યોજી, જેમાં 45 સ્પર્ધકોએ ભાગ લઈને તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો. આ સ્પર્ધામાં 3000 મીટરનો ક્વોલિફાઈંગ રાઉન્ડ રાખવામાં આવ્યો અને ફાઇનલ રાઉન્ડ 5000 મીટરનો રખાયો. ચોપાટી ખાતે આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદના પૂર્વ કમિશનર અને એનએસજીના પૂર્વ ડીઆઈજી AK સિંઘ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ કોમ્પિટિશનમાં ન માત્ર પુરુષો પરંતુ 7 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તેમને પણ આ સ્પર્ધાને બિરદાવી હતી. જ્યાં ચપ્પલ વગર ચાલવું પણ મુશ્કેલ હોય તેવી જગ્યાએ એક સંત કરી રહ્યા છે આકરી તપસ્યા. ચામડી દજાતી દેતી ગરમીમાં શું કોઈ ભર બપોરે ગરમ રેતીમાં બેસી શકે? સ્વાભાવિક રીતે તમારો જવાબ હશે ના, પરંતુ એક સંત વિશ્વ કલ્યાણ માટે આવી તપસ્યા કરી રહ્યા છે. હાથમાં માળા અને ગરમ રેતીની ચાદર બનાવી બપોરના સમયે નદીના પટ પર તપસ્યા કરતા આ સંતને જોઈ લોકો અચરજ પામી રહ્યા છે. નદી પટની ગરમ રેતીમાં બપોરના સમયે ચપ્પલ પહેરીને ચાલતા પણ લોકો શેકાઈ જાય છે. આ સંત કપડાં કાઢીને નદીની રેતીને બપોરના સમયે ચાદર બનાવી કઠિન તપસ્યા કરી રહ્યા છે. રાજ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. તેવામાં રાજસ્થાનના સંત કેવદરામ રૂણી ગામે રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા કરી રહ્યા છે. વિશ્વ કલ્યાણની નેમ સાથે આ સંત કપડાં કાઢી શરીર પર ગરમ રેતી નાખી બપોરના સમયે તપસ્યામાં લીન થઈ ગયા. આ તપસ્યામાં સંતનું ફક્ત મોઢું જ બહાર છે. આ સંત છેલ્લા 15 દિવસ જેટલાથી આ પદ્ધતિથી તપસ્યા કરે છે, જેમાં 12 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી આગ દજાડતી રેતી તપસ્યા કરે છે. કેવદરામ નામના આ સંત અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે. આ કઠોર તપસ્યાને જોવા આજુબાજુના લોકો પણ ઉમટી પડે છે. મહાકુંભ જેવો માહોલ જોવા મળ્યો નર્મદામાં. પંચકોશી પરિક્રમામાં એક દિવસે 1 લાખ ભક્તો ઉમટ્યા. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તો ઉમટ્યા છે. શનિ રવિની રજા હોવાથી પરિક્રમાવાસીઓની ભારે ભીડ જોવા મળી. 2 દિવસમાં 1.5 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી. ભક્તોની ભારે ભીડને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. સહેરાવ ગામ પાસે બનાવવામાં આવેલ કામચલાઉ પુલ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે બાદમાં કલાકમાં કામચલાઉ પુલ ફરી ચાલુ કરવામાં આવતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો. તો રવિવારે એક જ દિવસમાં 1 લાખ કરતાં વધુ ભક્તો આવતા નાવડીઓ પણ ઓછી પડી હતી. એટલું જ નહીં, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને 2 કિલોમીટર સુધી ચાલીને આવવાની ફરજ પડી હતી. આ વ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ અને સ્થાનિકોએ પોતાની બાઇક પર બેસાડી ભક્તોને વાવડી બસ સ્ટેન્ડ સુધી લાવવામાં મદદ કરી હતી. તો પોલીસે પણ PCR વાનમાં લોકોને બેસાડી સ્થળ સુધી પહોંચાડ્યા હતા. આ મહાકુંભમાં જેવી સગવડ સ્થાનિકોએ આપી તેવી સગવડ નર્મદા પરિક્રમામાં પણ જોવા મળી હતી. ભક્તોના જયઘોષ વચ્ચે જવાનોએ આપી માતાજીને સલામી.